जय माताजी मित्रों, स्वागत है तमारा नवा व्लॉग वीडियो में। मित्रों, આપણે સવારે 4 વાગ્યાથી અમદાવાદથી નીકળ્યા હતા અને ફાઇનલી આપણે ભુજ પહોંચી ગયા। આપણે વ્લોગ અમદાવાદથી સ્ટાર્ટ નહોતો કર્યો અને હવે આપણે ભુજમાં આવીને વ્લોગ આપણો કન્ટિન્યુ કર્યો, બરાબર। તો મિત્રો, આપણે 3 દિવસ રોકાવાનું ભુજમાં ફૂલ મોજ કરવાની છે, નવા વ્લોગ બનાવવાના છે। ભુજમાં તમને લોકેશનનું તો બધાને ખબર જ હશે। तो मित्रों, આપણે બધા લોકેશન જવાનું છે અને વ્લોગ બનાવવાનું, બરાબર। તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નવા વ્લોગ આવશે। અને અત્યારે આપણે જવાનું છે ભુજેડી, બરાબર। તો થોડીક વાર એને આપણે ભુજેડી નીકળીએ અને 3 દિવસ ભુજમાં મજા કરવાની, બૂમ પડવાની છે। તો મિત્રો, વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો। અને ભુજેડી જઈએ, ભુજેડી આપણે પહેલી વાર જઈએ છીએ કારણ કે આપણે ગયા નથી એક વાર, એટલા માટે આપણે ભુજેડી પહેલી વાર જવાના। તો જોઈએ આપણે કેવું છે ત્યાં, બરાબર। તો મળીએ તમને આગળ। ब्लॉग कंटिन्यू जोजो, चैनल ने सब्सक्राइब कर दीजिए એટલે આખા ભુજમાં તમે જ્યાં ફરો ત્યાં હું તમને બતાવી શકું। અને આપણે અહીંયાથી આપણે જવાનું માતાનો મઢ અને નારાયણ સરોવર, બરાબર। તો એ અત્યારે સમય વચ્ચે તો અત્યારે જઈશું કે આપણે કાલે જઈશું, બરાબર। વ્લોગ કન્ટિન્યુ બના રહેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે ભુજોડી પહોંચી ગયા અને બધા ગયા ખરીદી કરવા માટે અને આપણે ગાડી પાર્કિંગ કરવા આવતા રહ્યા। મિત્રો, આપણે જવાનું નહીં ખરીદી કરવા અને આપણે જવાનું છે આપણે સામે દેખાય જુઓ અને પાછળ है દિવાલની પાછળ વંદે માતરમ મેમરીઝ, ત્યાં આપણે જવાનું છે પણ અંદર મોબાઈલ અલાઉડ નથી, બરાબર। એટલા માટે આપણે મોબાઈલ નહીં લઈ જઈ શકીએ। પણ જો બહારથી દિવાલ પેલી બાજુ દેખાય તો હું તમને બતાવું, બરાબર। બાકી આપણે મોબાઈલ અંદર નહીં લઈ જઈ શકીએ કેમ કે ફોટા પાડવાનો વિડીયો બનાવવાનો અંદર અલાઉડ નથી, એટલા માટે। તો મિત્રો, હું તમને બતાવું, બરાબર। અને ભુજોડી આપણે કાપડથી પ્રખ્યાત છે, અહીંયા કાપડ બહુ સારા મળે, બરાબર। કોઈને જોઈએ તો આવજો, એકવાર જરૂર મુલાકાત લેજો। તો હું તમને અંદર મેમરીઝને બહારથી દિવાલની પેલી બાજુ બતાવું, જો દેખાય તો। જો મિત્રો, આ है વંદે માતરમ મ્યુઝિયમ મેમરીઝ, બરાબર। આ આખો બગીચો है, જોઈ લો। हाँ मित्रों, मेमरीज अंदर फोटा के वीडियो अलाउड नहीं। जय माताजी मित्रों, फाइनली આપણે અંદર વંદે માતરમ મેમરીઝ માં ફરીને આવતા રહ્યા। અંદર ઘણું બધું જોવા લાયક હતું, બરાબર। બગીચો પણ જોરદાર છે। મિત્રો, આપણે કોલ આવ્યો હવે એટલે ખરીદી કરી લીધી અમને બધાની। તો આપણે પિકઅપ કરવા જવાનું અમને, તો આપણે હવે જઈએ પિકઅપ કરવા। આપણે ગાડી સ્ટાર્ટ કરી નાખીએ, બરાબર। હવે આપણે જઈએ પિકઅપ કરવા અને ત્યાંથી આપણે જવાનું છે હોટલે। તો મળીએ તમને હોટલે ડાયરેક્ટ, વ્લોગમાં બન્યા રહેજો, બરાબર। મળીએ તમને આગળ। હજી તો કાલે ઘણું બધું ફરવા જવાનું એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નવી લોકેશન તમને જોવા મળશે। 2 hours later. ગુડ મોર્નિંગ મિત્રો, માતાજી। મિત્રો, આપણે હોટલ આવીને વિડીયો નહોતો બનાવ્યો કારણ કે આપણે ઘરે જમીને સુઈ ગયા હતા। તો અત્યારે આપણે હવે બ્રશ કરવો હોય, બરાબર। અને અત્યારે આપણે જવાનું હવે ચા પાણી કરી નાસ્તો કરીને જવાનું આપણે માતાના મઢે, બરાબર। તો હવે બ્રશ કરી લઈએ। તો મિત્રો, બ્રશ કરીને મળીએ તમને આગળ। ડાયરેક્ટ માતાના મઢે જવાનું છે, માતાના મઢેથી આપણે જવાનું છે ત્યાં આગળ, બરાબર। ક્યાં ક્યાં જવાનું તમને બતાવીશ, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો, બરાબર। અને જો તો આખો પૂછ કરવાનું એટલા માટે સબસ્ક્રાઈબ કરી દીધી ચેનલને। મળીએ તમને આગળ। जय माताजी मित्रों, तो फाइनली આપણે માતાના માટે પહોંચી ગયા અને આપણે ગાડી મૂકી દીધી પાર્કિંગમાં, બરાબર। ત્યાં है સામે માતાનો મઢ। હવે આપણે ઉપર ચડવાનું છે માતાના મઢે। તો મળીએ તમને આગળ। ત્યાં વિડીયો અલાઉડ છે કે નહીં ખબર નહીં, જઈએ ત્યારે ખબર। આ જો કેટલા બધા ચાચાનો ભાઈ અહીંયા। ફાઇનલી આપણે માતાના મઢે પહોંચી ગયા અને હવે જઈએ દર્શન કરવા। જો વિડીયો અલાઉડ હશે તો તમને પણ દર્શન કરાવીશ, બરાબર। તો મળીએ તમને આગળ માતાના મઢે। જય માતાજી મિત્રો, તો ફાઇનલી આપણે માતાના મઢે પહોંચી ગયા અને આ મિત્રો માતાના મઢનો ગેટ, બરાબર। ના માતાનું મઢ, બરાબર। જોઈ લો મિત્રો, કેવું મસ્ત મંદિર છે, જોરદાર। મિત્રો, આપણે દર્શન કરવા જવાનું અંદર।
તો આપણે જઈએ, પણ ફોન અંદર અલાઉડ નહીં, એટલા માટે આપણે અંદર મોબાઈલ નહીં લઈ જઈએ. આ જો ચારે કોર મસ્ત મંદિર છે મિત્રો. બહાર આપણે ફોટા પાડે, અંદર તો ફોટા પાડવાની મનાઈ છે, વિડીયો બનાવવાનું તો મનાઈ છે, એટલે આપણે અંદર ફોટા વિડીયો નહીં પાડીએ, પણ આ બહારથી દેખાય જોઈ લો બરાબર. અને અહીંયાથી આપણે જવાનું નારાયણ સરોવર. વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, હું તમને બતાવું. અંદર પણ અલાઉડ નથી, પરંતુ અહીંયાથી આપણે પેલો દર્શન કરી લો. મસ્ત લોકેશન છે, એક નંબર. જો તો મિત્રો આપણે હવે દર્શન કરીને આવીએ, મળીએ તમને પછી આગળ. બરાબર, જય માતાજી. જય માતાજી મિત્રો. ફાઇનલી આપણે કોટેશ્વર મહાદેવ મંદિરે પર પહોંચી ગયા બરાબર. જોઈ લો ને આ દરિયો, અને આ મિત્રો કોટેશ્વર મહાદેવનું મંદિર. આપણે પાર્કિંગ બરાબર. હવે આપણે જઈએ મંદિરે દર્શન કરવા માટે. જઈએ મંદિરે જઈને, કારણ કે આપણે પહેલી વાર આવ્યા એટલા માટે બરાબર તમને બતાવું. જય માતાજી મિત્રો. તો ફાઇનલી હવે નારાયણ સરોવર આવી ગયા. નારાયણ સરોવર જવાનો રસ્તો જોઈ લો મિત્રો. હવે આપણે જવાનું નારાયણ સરોવર.
જો ગેટ જૂના જમાનાનો. હારે મિત્રો નારાયણ સરોવર મેન મંદિર, મુખ્ય મંદિર. જય માતાજી મિત્રો. તો ફાઇનલી આપણે સરોવર દર્શન કરીને આવતા રહ્યા બરાબર મેન મંદિર. હવે આપણે જવાનું છે રૂમ ઉપર. આપણે અહીંયાથી રૂમ 150 કિલોમીટર દૂર છે મિત્રો. તો હવે આપણે જઈએ રૂમે. આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ બરાબર. અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો બરાબર. અને જો આપણે કાલે ઘણી બધી જગ્યાએ જવાનું તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી બરાબર. તો મળશું તમને આગળ નવા વિડીયોમાં. જય માતાજી.